છોટાઉદેપુરમાં 1500મી ઈદે મિલાદુન નબીની આન બાન અને શાનથી ઉજવણી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર જિલ્લામાં ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 1500માં જન્મ જયંતિ નિમિત્તે ઈદે મિલાદની ઉજવણી ભારે ધામધૂમ અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવી। ઈદે મિલાદની ઉજવણીના પગલે તમામ મસ્જિદો, દરગાહો તેમજ મોહલ્લાઓને રોશનીથી શણગારવામાં આવ્યા હતા। ઈદે મિલાદની ઉજવણી પર્વે છોટાઉદેપુર નગરમાં ભવ્ય ધાર્મિક જુલુસમાં જિલ્લાના મસ્જિદોના તમામ સાહેબો, મદ્રેસાના બાળકો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા। હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિનની જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઈદે મિલાદની ઉજવણીમાં જિલ્લામાં ભવ્ય જુલુસ મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા। ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુરમાં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં રંગબેરંગી લાઇટો અને તોરણોની ચમક ઝળહળી ઉઠ્યા હતા। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના 1500માં જન્મ દિને ઈદે મિલાદુન નબીની સમગ્ર દેશની સાથે જિલ્લાના તમામ વિસ્તારોમાં આન બાન અને શાનથી ખૂબ જ શાંતિપૂર્વક ઉજવણી કરાઈ હતી। છોટાઉદેપુર જિલ્લાના મસ્જિદ, મોહલ્લા, કસ્બા, નજરબાગ, સિંધી ટાઉન, નુરાની મોહલ્લા, દરગાહ રોડ, કાદરિયા ચોક, નટવરપુરા, ચિસ્તિયા મોહલ્લા, વરજાણા મોહલ્લા, અજમેરી મોહલ્લા અને મકરાણી મોહલ્લા સહિતના તમામ વિસ્તારોમાં જુલુસમાં પાઠવાતી નાતે પાકના નાદથી ગુંજી ઉઠ્યા હતા। વહેલી સવારથી જિલ્લાની મસ્જિદોમાં મૌલાના સાહેબો દ્વારા તકરીર, કિરાત, નાઝ શરીફ અને સલામ પડી દેશની શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી। ત્યારબાદ સવારે 8:30 વાગ્યે મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં વાહન રેલી તેમજ પગપાળા ચાલતા તમામ મુસ્લિમ સમાજના બિરાદરો જુલુસમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા। જુલુસમાં આવતા બાળકોને શરબત, બિસ્કિટ, ચોકલેટ વગેરે વહેંચવામાં આવ્યા હતા। આમ છોટાઉદેપુરમાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કોમી એકતાના માહોલમાં ઉજવવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। આમ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબે આપેલા 9 ગુણો જીવનમાં ઉતારી તેમને બતાવેલા શાંતિ, અમન, ભાઈચારાના બતાવેલા રસ્તા ઉપર ચાલી ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી। જુલુસના સમાપન બાદ મસ્જિદોમાં મોહમ્મદ પૈગંબર સાહેબના મુહે મુબારક એટલે કે વાળ મુબારકની ઝિયારતનો કાર્યક્રમ યોજાયો હતો અને સાથે જ મસ્જિદોના પ્રાંગણમાં અને દરગાહ શરીફમાં તમામ લોકોને ખીર ખવડાવવામાં આવી હતી। હજરે ઉલ્લેખનીય છે કે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદનું પર્વ આખા વિશ્વમાં મનાવવામાં આવે છે, જેમાં દેશમાં શાંતિ અને સલામતીની પ્રાર્થના કરવામાં આવે છે। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદતની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે ઈદે મિલાદુન નબીનું ભવ્ય જુલુસ કાઢવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને એકબીજાને મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવે છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। मरीजों ने शिफा देखी है कि बाद मुहब्बत के मरीजों ने शिफा देखी है और मेरे सरकार ने जुल्फों को संवारा होगा। आज सरकार ने जुल्फों को संवारा होगा। अरे कभी हाकिम ने मोतल ये फिजा देखी है। अरे कभी हाकिम ने मोतल ये फिजा देखी है। जीने से बुला रहा है मुझसे पहले जा रहा है, मेरा दिल मुझसे पहले जा रहा है। मदीने से बुलावा रहा है, मेरा दिल
मुझसे किया है तौहीन कभी होगी, तौहीन कभी होगी नहीं उसकी गवारा।